ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 10.1 આગળ થિયરી જોઈ, એમાં ઘણા બધા સિદ્ધાંતો હતા. સિદ્ધાંતો જેટલા યાદ રહેશે તો દાખલા પણ આવડશે. સ્વાધ્યાય 10.1 એમાં પ્રશ્ન પહેલો, વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? તો વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય. આપણે વર્તુળ દોરીએ એટલે આ વર્તુળ એટલે આ જે કાળી કિનારી દોરી એ અસંખ્ય બિંદુઓનો ગણ છે. એટલે કિનારીમાં અસંખ્ય બિંદુઓ છે. એટલે એક બિંદુ પર એક સ્પર્શક બને. તો અસંખ્ય બિંદુ હોય તો અસંખ્ય સ્પર્શક મળે. તો વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય કારણ કે વર્તુળ એ અસંખ્ય બિંદુઓનો ગણ છે. એટલે દરેક બિંદુ પર એક સ્પર્શક મળે અને આમ અસંખ્ય બિંદુઓ હોવાથી અસંખ્ય સ્પર્શક મળે. ખાલી જગ્યા પૂરો પ્રશ્ન 2. પહેલી, સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો કે એક અને માત્ર એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. બીજો, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. તો બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? તો કે છેદિકા કહેવાય. ત્રીજો પ્રશ્ન, વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય. તો વધુમાં વધુ છેદિકાને સમાંતર હોય તેવા બે સ્પર્શકો મળે. દાખલા તરીકે આ વર્તુળ છે, આ એમની છેદિકા છે, તો એને સમાંતર આ પહેલો સ્પર્શક અને આ બીજો સ્પર્શક. આ છેદિકા એને સમાંતર એક સ્પર્શક અને એને સમાંતર બીજો સ્પર્શક, એટલે બે સમાંતર સ્પર્શક મળે. ચોથું, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. તો આ વર્તુળ છે અને આ સ્પર્શક છે. તો આ બે જ્યાં છેદે એને કહેવાય સ્પર્શ બિંદુ. એટલે આ થઈ ગઈ 4 ખાલી જગ્યા. પ્રશ્ન 3, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક રેખા PQ. આ વર્તુળ, આ એનો સ્પર્શક, આ વર્તુળનું કેન્દ્ર O, સ્પર્શક રેખા PQ O કેન્દ્રમાંથી પસાર થતી રેખાને Q માં છેદે છે. અહીંયા P અને અહીંયા Q, એટલે અહીંયાથી કેન્દ્રમાંથી પસાર થતી રેખા Q બિંદુમાં છેદે છે. અને આ થઈ ગઈ વર્તુળની ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય એવું પ્રમેય 10.1 માં આવે. OQ નું માપ અહીંયા 12 છે. PQ ની લંબાઈ શોધો, આ માપ શોધવાનું છે. અને 5 સેમી ત્રિજ્યા આપી દીધી છે, એટલે R બરાબર 5 સેમી. તો અહીંયા રેખા PQ એ સ્પર્શક છે તથા રેખાખંડ OP એ ત્રિજ્યા છે. એમાં PQ નું માપ આપણે શોધવાનું છે. OP નું માપ એટલે ત્રિજ્યાનું માપ આપણને આપી દીધું છે 5 સેમી અને OQ નું માપ આપી દીધું છે 12. ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય એટલે OP લંબ રેખા PQ અથવા રેખાખંડ PQ. ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય પ્રમેય 10.1. તો હવે આ કાટકોણ ત્રિકોણ બન્યો. ત્રિકોણ OPQ માં કર્ણ અને આ કાટખૂણો સમાવતી બે બાજુ એટલે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર પાયથાગોરસ. OP નું માપ 5 એનો વર્ગ, PQ શોધવાનો છે, OQ નું માપ આપ્યું છે 12.
5 वर्ग 25 पी क्यू स्क्वेर एमनम 12 वर्ग 144 એટલે પી ક્યુ સ્ક્વેર બરાબર 144 25 ને સામે લઈ જાવ એટલે -25 એટલે પી ક્યુ સ્ક્વેર બરાબર 119 14 માંથી 5 જાય એટલે 9 13 માંથી 2 જાય એટલે 11 તો પી ક્યુ સ્ક્વેર બરાબર પી ક્યુ સ્ક્વેરનું વર્ગમૂળ પી ક્યુ તો આનું વર્ગમૂળ ન નીકળે એટલે એને વર્ગમૂળમાં મૂકી એનો વર્ગ કરીએ એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો 119 રહે હવે બે બાજુથી બંને બાજુ વર્ગ દૂર કરતા એટલે બંને બાજુ વર્ગમૂળ લેતા તો પી ક્યુ બરાબર આનો વર્ગમૂળ પી ક્યુ આનો વર્ગમૂળ એટલે આ વર્ગ ઉડી જાય વર્ગમૂળમાં 119 તો આમાં ચોથો વિકલ્પ આવશે ડી વર્ગમૂળમાં 119 સેમી પ્રશ્ન 4 એક વર્તુળ દોરો આ એક વર્તુળ વર્તુળના સમતલમાં આવેલી કોઈ રેખા વર્તુળના સમતલમાં એટલે આ રેખા એલ રેખા આવેલી કોઈ એક રેખાને સમાંતર હોય તેવી બે રેખા દોરો આને સમાંતર હોય એવી બે રેખા દોરવાની છે શરત આપી કે જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય આ વર્તુળનો સ્પર્શક એમ અને બીજી વર્તુળની છેદિકા હોય એટલે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી હોય આ એન આ બે ભિન્ન બિંદુમાં છેદે છે એટલે એ છેદિકા થઈ તો એક સમતલની એવી રેખા એને બે સમાંતર રેખા દોરવાની એમાંથી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજું વર્તુળની છેદિકા હોય તો અહીં એલ સમાંતર એમ સમાંતર એન એટલે ત્રણેય રેખા સમાંતર છે એલ એ સમતલની કોઈ રેખા છે એમ એ સ્પર્શક છે અને કેવો સ્પર્શક તો કે એલને સમાંતર હોય એવો અને એન એ છેદિકા છે એન એ છેદિકા છે કેવી છેદિકા તો કે એ બાકીની બે રેખાઓને સમાંતર હોય તેવી તો અહીંયા થઈ ગયા સ્વાધ્યાય 10.1ના 4 પ્રશ્નો સ્વાધ્યાય 10.2 પ્રશ્ન પહેલો બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે 4 ઓપ્શન આપ્યા એ 7 સેમી બી 12 સેમી સી 15 સેમી ડી 24.5 સેમી તો આપણે આ વર્તુળ દોરીએ આ વર્તુળનો સ્પર્શક આ સ્પર્શ બિંદુ આ વર્તુળની બહારનું બિંદુ વર્તુળનું કેન્દ્ર બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ આ ક્યુ સ્પર્શકની લંબાઈ આપી છે 24 સેમી વર્તુળના કેન્દ્રથી તેનું અંતર એટલે અહીંયા પી બિંદુ એનું માપ આપ્યું છે 25 સેમી તો વર્તુળની ત્રિજ્યા એટલે ઓ ક્યુનું માપ આપણે શોધવાનું છે રેખાખંડ ઓ ક્યુ ત્રિજ્યા રેખાખંડ પી ક્યુ સ્પર્શક રેખાખંડ ઓ ક્યુ લંબ રેખાખંડ પી ક્યુ ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે પ્રમેય 10.1 તો ત્રિકોણ OQPમાં ખૂણો Q = 90 છે. પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે Q = 90 / 90 = 180 / 180 = 180 / 180 = 180 / 180 = 180 / 180 = 180 / 180 = 180 / 180 = 180 / 180 = 180 / 180 = 180 / 180 = 180 / 180 = 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180 / 180
OQ સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર OQ સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પાયથાગોરસ. OQ નું માપ એટલે R શોધવાનો છે. અહીંયા 24 અને અહીંયા 25. R સ્ક્વેર 24 નો વર્ગ 576 625. 576 ને પેલી બાજુ લઈ જાઓ એટલે 625 માઇનસ 576 બેની બાદ બાકી કરો એટલે 49 એટલે 7 નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લેતા આનું વર્ગમૂળ એટલે R, આનું વર્ગમૂળ એટલે 7. તો વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી મળશે? 7 સેમી. એટલે અહીંયા એ વિકલ્પ સાચો. પ્રશ્ન 2. આપેલ આકૃતિમાં જો TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ બરાબર 110 બને એવા સ્પર્શકો છે. એટલે આકૃતિ આપી છે પણ દોરવાની ભૂલાઈ ગઈ છે. એક સ્પર્શક અને આ બીજો સ્પર્શક. TP અને TQ, આ T, અહીંયા P અને અહીંયા Q, આ વર્તુળનું કેન્દ્ર O. POQ નું માપ 110. તો PTQ આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે. ચાર વિકલ્પ આપ્યા. A 60, B 70, C 80, D 90. તો અહીં O કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળમાં રેખાખંડ OP અને રેખાખંડ OQ એ ત્રિજ્યાઓ તથા TP અને TQ અને TQ એ વર્તુળના સ્પર્શકો છે. અહીંયા એક ખૂણો આપી દીધો છે, ખૂણો POQ બરાબર 110 અંશ. તો હવે OP લંબ PT, OP લંબ PT ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય પ્રમેય 10.1 પરથી. એટલે ખૂણો OPT કયો અથવા ખાલી ખૂણો P કયો બરાબર 90 અંશ તથા આ પણ OQ લંબ TQ ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. OQ લંબ TQ પ્રમેય 10.1 એટલે ખૂણો OQT એટલે ખૂણો ખાલી Q થશે બરાબર 90. તો આપણે અહીંયા ચતુષ્કોણ OPTQ માં આ ખૂણો 110, આ 90, આ 90. તો આ શોધવાનો. 9મા ધોરણમાં આવી ગયું કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 180 હોય. ચતુષ્કોણના ચારે ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય. તો ચતુષ્કોણ OPTQ માં ખૂણો O વત્તા ખૂણો P વત્તા ખૂણો T વત્તા ખૂણો Q બરાબર 360. O નું માપ 110, P નું માપ 90, ખૂણો T શોધવાનો છે અને Q નું માપ 90 બરાબર 360. એટલે ખૂણો T વત્તા 90 ને 90 180, 180 ને 10 190 અને 290 બરાબર 360. તો માટે ખૂણો T બરાબર 360 માઇનસ 290. તો ખૂણો T બરાબર 16માંથી 9 જાય એટલે 7, 2માંથી 2 જાય એટલે 0. એટલે ખૂણો T બરાબર 70. આ ચતુષ્કોણને આપણે ચક્રી ચતુષ્કોણની વ્યાખ્યા આપી હતી કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ
વર્તુળ પર હોય તો તેવા ચતુષ્કોણને ચક્રી ચતુષ્કોણ કહેવાય અને એના સામસામેના ખૂણા પૂરક હોય એટલે સામસામેના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. હવે એ જ સિદ્ધાંત કે જ્યારે ચતુષ્કોણના 4 શિરોબિંદુ પૈકી 2 શિરોબિંદુ વર્તુળ પર આવેલા હોય, 4 શિરોબિંદુ 1, 2, 3 અને 4 શિરોબિંદુ પૈકી 2 શિરોબિંદુ વર્તુળ પર હોય, 1 શિરોબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને 1 શિરોબિંદુ વર્તુળની બહાર હોય ત્યારે પણ એમાં ચક્રી ચતુષ્કોણના સિદ્ધાંતો લાગુ પડે. એટલે એના સામસામેના ખૂણા, આ ખૂણો અને આ ખૂણો બે પૂરક હોય એટલે બેનો સરવાળો 180 થાય. આ રીતે લખો અને જવાબ મેળવો તો એ જવાબ સાચો કહેવાય. એટલે આ ખૂણો અને આ ખૂણો એ ચક્રી ચતુષ્કોણના સામસામેના ખૂણા બને અને એ કેવા હોય છે? પૂરક હોય છે. એટલે બેનો સરવાળો 180 હોય તો એમાંથી એક ખૂણો આપી દીધો એટલે 180માંથી આપેલો ખૂણો 110 બાદ કરી દો એટલે આ ખૂણો 70 મળે. એટલે આ દાખલાને આ રીતે પણ આપણે ગણી શકીએ. તો ખૂણા ટીનું માપ, ટી એટલે PTQ, ખૂણો PTQ બરાબર 70 મળે. તો બી વિકલ્પ સાચો થાય અહીંયા. પ્રશ્ન 3. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB, બે સ્પર્શક વર્તુળની બહારના બિંદુ P માંથી દોરેલા PA અને PB, વર્તુળનું કેન્દ્ર O, આ PA ત્રિજ્યા બની અને આ PB એ પણ ત્રિજ્યા બની. O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચેના ખૂણાનું માપ 80. આ ખૂણાનું માપ આપી દીધું છે 80. તો POA બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો એટલે અહીંયા આનું માપ આપ્યું છે 80. PA અને PB, PA અને PB વચ્ચેના ખૂણાનું માપ 80 નો ખૂણો રચાતો હોય તો POA શોધવાનો છે. તો અહીં PA અને PB એ વર્તુળના સ્પર્શકો છે તથા OA OB બરાબર R એ વર્તુળની ત્રિજ્યાઓ છે. OA લંબ PA પ્રમેય 10.1 ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે એટલે ખૂણો OAP કયો અથવા ખૂણો A કયો તો કેટલો થશે? 90. તથા રેખાખંડ OP એ આ કિસ્સાની અંદર રેખાખંડ OP એ ખૂણા APB નો દ્વિભાજક છે. એટલે OP ખૂણા APB નો દ્વિભાજક છે એટલે ખૂણો APO બરાબર અડધો થઈ જાય. કોના કરતા? તો કે આખા ખૂણા APB કરતા 1/2 APB નું માપ છે 80 એટલે 2 એ કેટલો થઈ જાય? 40. એટલે APO નું માપ 40. તો હવે આપણે આ ખૂણો શોધવાનો છે POA. તો ત્રિકોણ OAP માં આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. એમાં આ ખૂણો શોધવો છે એટલે POA ખૂણો POA બરાબર 180 માંથી આપેલા બે ખૂણાનો સરવાળો બાદ એટલે એક ખૂણો A વત્તા ખૂણો APO એટલે 180 માઇનસ ખૂણા A નું માપ 90 અને APO નું માપ 40 પ્લસ 40 એટલે 180 માઇનસ 2 નો સરવાળો 130
એટલે કેટલાનો ખૂણો થશે POA 50 અંશનો, એટલે એ વિકલ્પ. પ્રશ્ન 6 વચ્ચે 4 અને 5 એ સાબિતીના છે, આપણે ગણતરીના કરવાના છે કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આ વર્તુળ, આ કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર O 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ, આ વર્તુળનો સ્પર્શક અને કેન્દ્રથી બહારના બિંદુ સુધીનું અંતર આપી દીધું છે 5 સેમી. આ ત્રિજ્યા P અને આ વર્તુળની બહારનું બિંદુ 5 સેમી, કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ આ 4 સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા એટલે આપણે R શોધવાનો છે. ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. તો અહીં OP એ વર્તુળની ત્રિજ્યા તથા PA એ સ્પર્શક છે. OP લંબ PA પ્રમેય 10.1 પરથી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય તો ત્રિકોણ ખૂણો કેટલાનો થશે? ખૂણો OPA બરાબર 90 થાય. તો ત્રિકોણ OPA માં ખૂણો P બરાબર 90 છે. પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે OP સ્ક્વેર પ્લસ PA સ્ક્વેર બરાબર OA સ્ક્વેર, પાયથાગોરસનો સિદ્ધાંત આગળ આપણે આવી ગયો છે. પાયથાગોરસનો પ્રમેય સાબિત કર્યો હતો અને પાયથાગોરસનો પ્રતિપ્રમેય સાબિત કર્યો હતો. OPનું માપ R છે, PAનું માપ 4 છે, OA નું માપ 5 છે. તો વર્ગ કરીએ, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, એટલે R વર્ગ બરાબર 25 માઇનસ 16 એટલે કેટલા વધશે? 9. 9 એટલે કોનો વર્ગ થાય? 3નો વર્ગ. તો બંને બાજુ વર્ગને દૂર કરવા માટે વર્ગમૂળ લેતા વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી મળશે? 3 સેમી. તો વર્તુળની ત્રિજ્યા 3 સેમી છે. પ્રશ્ન 7 બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. બે સમકેન્દ્રી વર્તુળો, આ પહેલું વર્તુળ, આ બીજું વર્તુળ, આ બે સમકેન્દ્રી વર્તુળ. એટલે બંને સમકેન્દ્રી વર્તુળો કોને કહેવાય? કેન્દ્ર સમાન હોય અને ત્રિજ્યા ભિન્ન હોય. સમાન કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યાવાળા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહેવાય. તો આમાં શું કીધું છે? બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી, એટલે મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે, નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી છે. તો આ નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી અને આ મોટા વર્તુળની ત્રિજ્યા આપી છે 5 સેમી. મોટા વર્તુળની જીવા, આ મોટા વર્તુળની જીવા AB મોટા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે છે. એ નાના વર્તુળ માટે સ્પર્શક બને છે, એટલે એક બિંદુમાં છેદે છે. તો અહીંયા લઈ લઈએ M. આ ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. તો O કેન્દ્ર રેખાખંડ AB એ મોટા વર્તુળની જીવા તથા નાના વર્તુળનો સ્પર્શક છે. ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. OM લંબ AB પ્રમેય 10.1 ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. એટલે અહીંયા AM બરાબર BM પણ થાય તથા ખૂણો
એમ બરાબર 90 થાય. OM રેખાખંડ OM એ નાના વર્તુળની ત્રિજ્યા, નાના વર્તુળની ત્રિજ્યા જેને આપણે R2 કહેશું, 3 સેમી. OB એ મોટા વર્તુળની ત્રિજ્યા જેને આપણે R1 કહેશું. આનું સૂત્ર પણ આપણે લખેલું છે કે બે સમકેન્દ્રી વર્તુળમાં મોટા વર્તુળની જીવાની લંબાઈ શોધવાનું સૂત્ર AB બરાબર 2 વર્ગમૂળમાં R1 સ્ક્વેર માઇનસ R2 સ્ક્વેર. એમાં R1 મોટી ત્રિજ્યા છે અને R2 નાની ત્રિજ્યા છે. તો અહીં R1 ગ્રેટર ધેન R2 છે. તો હવે આપણો સિદ્ધાંત લખીએ કે બે સમકેન્દ્રીય વર્તુળોમાં મોટા વર્તુળની જીવાની લંબાઈ એટલે AB બરાબર 2 વર્ગમૂળમાં R1 સ્ક્વેર માઇનસ R2 સ્ક્વેર, અથવા અહીંયા પાયથાગોરસના સિદ્ધાંતથી ત્રિકોણ OMBમાં પાયથાગોરસનો સિદ્ધાંત મૂકો એટલે 5 ના વર્ગ 25 માંથી 3 નો વર્ગ 9 બાદ 25 માંથી 9 બાદ એટલે 16, 16 નો વર્ગમૂળ 4 એટલે આ 4 આવે. AM અને BM ના માપ સરખા છે, AM અને BM ના માપ સરખા છે એટલે આ 4 એટલે AB બરાબર 2 ગુણ્યા 4 એટલે 8. અને આ સૂત્રને મદદથી પણ એ જ આપણને મળે. 2 વર્ગમૂળમાં R1 એટલે 5 અને R2 એટલે 3. 2 વર્ગમૂળમાં 5 નો વર્ગ 25 માઇનસ 9 એટલે 2 વર્ગમૂળમાં 16, 16 નું વર્ગમૂળ એટલે 4 એટલે 8 સેમી. તો અહીંયા આપણને બે સમકેન્દ્રી વર્તુળોમાં મોટા વર્તુળની જીવાની લંબાઈ કેટલી મળશે? 8 સેમી. આ સિદ્ધાંત પણ યાદ રાખવાનો, એટલે કે સૂત્ર યાદ રાખવાનું કે બે સમકેન્દ્રી વર્તુળોમાં મોટા વર્તુળની જીવાની લંબાઈ શોધવાનું સૂત્ર AB બરાબર 2 વર્ગમૂળમાં R1 સ્ક્વેર માઇનસ R2 સ્ક્વેર.